2024 સાથે અમે આવી પહોંચ્યા છીએ ઉત્તર ગુજરાતની ભૂમિ મહેસાણા પર અને આજે આપણે વાત કરવી છે ઉત્તર ગુજરાતના વિકાસ પર, ઉત્તર ગુજરાતના ડેવલપમેન્ટ પર કે ખરા અર્થમાં આ એ જ ઉત્તર ગુજરાત છે કે જે પાણી માટે ઝંખતું હતું, આ એ જ બનાસકાંઠા છે, આ એ જ સાબરકાંઠા છે, આ એ જ મહેસાણા જિલ્લો છે કે જ્યાંથી શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ। આજે અહીં સૌથી વધુ પશુપાલકોએ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે, બટાકાની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે દીક્ષિત, અને આ એ જ ઉત્તર ગુજરાત છે કે જ્યાંના ખેડૂતો એ અનેક દિશામાં હરણફાળ ભળી રહ્યા છે। તો સાબર ડેરી, બનાસ ડેરી, દૂધસાગર ડેરી એટલે પશુપાલકો માટે એક જીવનદાન અને પશુપાલક એટલે તમે કીધું શ્વેત ક્રાંતિ આવી તો ગુજરાતનો કોન્કલેવ, પરંતુ સૌથી પહેલા સંઘનાદમાં આપણે ખેડૂતોની વાત કરીશું, કારણ કે રાજનીતિક ચર્ચાઓ થવાની, સરકારો આવવા જવાની, પરંતુ ખેડૂતોનો વિકાસ કરે ત્યારે આજે આપણે વાત કરીશું બે ખેડૂત નેતાઓ સાથે। તો આવો જાણીએ આ ખેડૂત નેતાઓ કોણ છે। કોંગ્રેસના અધ્યક્ષ, વ્યવસાયિક ખેડૂત અને જાહેર વક્તા તરીકે બહુવિધ પ્રતિભા ધરાવે છે પાલ આંબલિયા। જમીન માપણી, પાક વીમો હોય કે પછી અતિવૃષ્ટિ કે દુષ્કાળની સ્થિતિ કે પછી સિંચાઈ માટે વીજળી પાણીની માંગ, દરેક પરિસ્થિતિ અને પ્રશ્નો મુદ્દે હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા પાલ આંબલિયાએ NSUI થી રાજકીય પગરવ માંડ્યા હતા। તેમની સાથે છે અમરેલી જિલ્લા ભાજપનો યુવા ચહેરો અને ખેડૂત પુત્ર હિરેનભાઈ હિરપરા। ત્યારબાદ 2009 થી 2016 સુધી પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવી અને વર્ષ 2016 થી 2020 સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે। પાલભાઈ, આપણે ઉત્તર ગુજરાતની ધરા પર છે, ચૂંટણી આવી ગઈ, વિપક્ષ તરીકે પહેલો સવાલ તમારો જ છે, પહેલા તમારો માઇક લઈ લેશો। પહેલો સવાલ સ્વાભાવિક છે તમને થાય, શું કહેશો, કેવી તૈયારીઓ? દર વખતે વાત થાય છે ખેડૂતોનો આ પ્રશ્ન, પરંતુ જ્યારે મતપેટી ખુલે ત્યારે આ પ્રશ્નો તમારા નથી રહેતા અને વન સાઇડ મતો ઘણી જગ્યાએ નીકળે છે, તો આ વખતે ખેડૂતો પર કેટલો ભરોસો, કોંગ્રેસની સાથે ખેડૂતો રહેશે? આપણે ઉત્તર ગુજરાતમાં છીએ અને ઉત્તર ગુજરાતમાં તમે જ કહ્યું કે શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ। આ શ્વેત ક્રાંતિ લઈ લ્યો, તમે હરિત ક્રાંતિ લઈ લ્યો, જે ક્રાંતિઓ થઈ છે એ કોંગ્રેસના સમયમાં થઈ છે, એ લોકો માટે હોય, જનતા માટે હોય, ખેડૂતો માટે હોય। ભાજપ સરકારની અંદર જે ક્રાંતિ થઈ છે એ માત્ર અને માત્ર નફરતની ક્રાંતિ થઈ છે। નફરતની ક્રાંતિ એટલા માટે કે મુદ્દાઓને બાજુએ મૂકી અને મંગળસૂત્ર ઉપર જતા વાર નથી લાગતી। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે મુદ્દાઓ છે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે। આપણે ક્યાંય બીજે જવાની જગ્યાએ 2019માં ભાજપ સરકારે જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો, 2019ની વાત કરું છું, અને એ મેનિફેસ્ટોમાં ભાજપે 8 એપ્રિલ 2019ના દિવસે સોમવારે જે ચૂંટણી ઢંઢેરો આપ્યો એમાં એણે એવું કહ્યું હતું કે તમામ ખેડૂતોને અમે કિસાન સન્માન નિધિનો લાભ આપશું। હવે જોયા જેવું એ છે કે જે નાના ખેડૂતો હતા, લોન માટે એ આઈટી રિટર્ન ભરતા હતા, તો આઈટી રિટર્ન ભરનાર ખેડૂત પાસેથી એક કિસાન સન્માન નિધિના પૈસા પાછા પરત લેવામાં આવ્યા છે। બીજું, એક આરટીઆઈના કારણે બહુ મોટો વિવાદ થયો છે। કેન્દ્ર સરકારને લોકસભામાં પૂછેલા સવાલમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાતમાં 13,605 કરોડ આપવામાં આવ્યા છે, અને આરટીઆઈમાં જવાબ આપ્યો છે કે અહીંયા 5,090 કરોડ જ આપવામાં આવ્યા છે। ત્યારે સવાલ મારો એ છે કે 8,500 કરોડ રૂપિયા કિસાન સન્માન નિધિનું કોણ ખાઈ ગયું છે? આનો જવાબ આપે। નંબર 2, નાના સીમાંત ખેડૂતોને 60 વર્ષથી ઉપરના હોય તો એમને ભાજપે 2019માં ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે એમને પેન્શન આપશું। ગુજરાતના કયા ખેડૂતને 60 વર્ષથી ઉપરના ખેડૂતને પેન્શન મળ્યું છે? રાષ્ટ્રીય વેપારી પંચની નિમણૂક કરવાની વાત કરી હતી। ગુજરાત ભારતમાં ખેડૂતો માટે વેપાર પંચની નિમણૂક ક્યાં થઈ છે એનો મને જવાબ આપે। ભૂમિ રેકોર્ડ ડિજિટલાઇઝ કરવાની જે વાત થઈ હતી, મારો સવાલ એ હતો કે મુદ્દાઓ તમારી પાસે ઘણા છે, પરંતુ
જ્યારે પ્રજામાં કેમ મતની નથી વાત આવે, મુદ્દા? પ્રજાની વચ્ચે કેમ સ્વીકૃતિ? પ્રજાની વચ્ચે ખેડૂતોની મુદ્દાઓ વચ્ચે? કેમ નથી, પાલભાઈ? નહીં, હું આવું ને તમારા જવાબ ઉપર આવું, પણ પહેલી વસ્તુ એ છે કે લોકસભાની ચૂંટણી છે અત્યારે 2024ની. 2019માં જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ પણ આપણે જરાક ભાજપને યાદ કરાવીએ કે આમાં શું તમે ક્યાં કર્યું છે. એમણે કહ્યું હતું કે ડિજિટલાઇઝ કરશું. જમીન માપણી 2011માં નરેન્દ્રભાઈ અહીંયા કરીને ડિજિટલાઇઝ ગયા છે. હજી એની ભૂલ સુધારણા આજની તારીખમાં આ લોકો કરી શક્યા નથી. 10 વખત મુદતનો વધારો કર્યો છે. કૃષિ ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ અને રોકાણ કરશું. મારો સવાલ એ છે હિરેનભાઈને કે 25 લાખ કરોડમાં મીંડા કેટલા આવે? નંબર 1. બીજું, 25 લાખ કરોડમાંથી 5 લાખ કરોડનું એ રોકાણ કર્યું છે ખરું? 10,000 નવા ખેડૂત ઉત્પાદકતા સંગઠનો બનાવવામાં આવશે. એમાંથી ગુજરાતમાં કેટલા સંગઠનો બન્યા છે? મહત્વની વસ્તુ એ છે કે આંકડાઓમાં, ખોટી વાતોમાં અને ક્યાંય ન મળે તો છેલ્લે નાત, જાત અને ધર્મ એમાં અટવાવી અને લોકોની લાગણીને ક્યાંક ને ક્યાંક દુભાવવાની વાત છે. અને આ વખતે દરેક વખતે જે રીતે લોકો ક્યાંક ને ક્યાંક ભરમાયા છે, નથી ભરમાવાના, નથી ભરવાના, નથી ભરમાવાના. હું ગેરંટી સાથે કહું છું કે અત્યારે જો તમારું ફેસબુક લાઈવ ચાલુ હોય તો એ તો કોઈ પક્ષનું નથી ને. એમાં આવતી કોમેન્ટોમાં તમે જોઈ લેશો તો લોકો જવાબ જે આપે છે ને એ જવાબ એ મતમાં પરિવર્તિત નથી થતું. 100% પરિવર્તિત થશે. 100% પરિવર્તિત હવે આપણે થશે. મતની અંદર તમે એ સવાલ પરિવર્તિત સવાલ નથી કિશન થતું. ઘણાએ કીધા. આપણે હિરેનભાઈ પાસે જવાબ માંગીએ. હિરેનભાઈ, સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટના કોન્ક્લેવમાં. અને શું કહેશો, પાલભાઈએ પહેલા તબક્કામાં, પહેલા જમાં અનેક આરોપો લગાવી દીધા. કેવી તૈયારી ભાજપની? ઉત્તર ગુજરાતની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસના કામો કર્યા છે, છેવાડાના માણસ સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે, છેવાડાના ગામ સુધી પહોંચવાનો પ્રયાસ થયો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરવાનો પ્રયાસ થયો છે. બનાસકાંઠા હોય, મહેસાણા હોય તો શ્વેત ક્રાંતિમાં જે આ ઉત્તર ગુજરાત આગળ આવ્યું છે એના હિસાબે પશુપાલક અને ખેડૂતો બંનેને ખૂબ મોટો ફાયદો થયો છે. એના જીવન ધોરણની અંદર સુધારો થયો છે. જે રીતે કોંગ્રેસને આક્ષેપો કરવાની છૂટ છે, વર્ષોથી પ્રજાએ કોંગ્રેસને વિપક્ષમાં બેસવા લાયક પણ રહેવા દીધી નથી. ભૂતકાળની અંદર એમણે ખોટા અને ઠાલા વચનો આપ્યા હતા, ભરમાવીને મતો લીધા હતા. પરિણામે એના સમયમાં ખેતી, ખેડૂત અને ગામડું ભાંગ્યા. એના હિસાબે આ દેશની અંદર, આ રાજ્યની અંદર ગ્રામીણ પ્રજાજીવને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી, ભારતીય જનતા પાર્ટીને અનહદ પ્રેમ આપે છે. અને પરિણામે છેલ્લા 27 વર્ષથી આ રાજ્યની અંદર હિરેનભાઈ, ખેડૂત ભારતીય ક્યાં જનતા છે? પાર્ટીની સરકાર છે. હિરેનભાઈ, ખેડૂત ક્યાં છે? ગુજરાતનો ખેડૂત ક્યાં છે? ગુજરાતનો ખેડૂત, તમે 27 વર્ષ એટલે 1995 પહેલાનું ગુજરાત જુઓ અને 1995 પછીનું ગુજરાત જુઓ, એમાં તમને પોતાને એક ખ્યાલ આવશે કે ભૂતકાળની અંદર શું પરિસ્થિતિ હતી અને વર્તમાનની અંદર શું પરિસ્થિતિ છે. ભૂતકાળની અંદર ખેડૂતોને સમયસર વીજળી નહોતી મળતી, એ ગુજરાત આપણે જોયું છે. અંધકારમય ગુજરાત આપણે જોયું છે. આજે વર્તમાન પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર 18,000 ગામોની અંદર 24 કલાક એ આપણે વીજળી આપીએ છીએ. આમંત્રિત મહેમાનો પણ સવાલો પૂછવા માંગે છે. ગામડાની અંદર મારો એમની પાસે ખેત પણ મજૂર ટીમને વસે વિનંતી છે, કરીશ એમના કે જીવન ધોરણ ઊંચા આવે મહેમાનો પણ એ માટેના સવાલો પ્રયાસ પૂછવા માંગે છે. એમને ભારતીય પણ જનતા માહિતી પાર્ટીની વ્યવસ્થા સરકારે કરી કર્યા છે. આપશો. હિરેનભાઈ, તમે કહ્યું, પરંતુ જમીન માપણીનો સૌથી મોટો સવાલ છે. 2024 આવી ગયું. આજે પણ તમે સૌરાષ્ટ્રમાં આવો, તમે પણ સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો. હજારો લાખો ખેડૂતોની માંગ, ભલે કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે રહેતા હશે, પરંતુ જમીન માપણી મુખ્ય મુદ્દો છે. આ ભાજપ સોલ્વ કેમ માઇક આપે નથી કરી તમને. શકતી? પાલભાઈ, તમારી પાસે પણ આવીશ. જમીન માપણી ડિજિટલાઇઝેશન રેકોર્ડનું થાય એ માટેના પ્રયાસ જે તે સમયે કેન્દ્રની અંદર મનમોહનસિંહ વડાપ્રધાન હતા અને આખા દેશની અંદર કોઈએ પહેલ કરી હોય તો એ ગુજરાતે કરી હતી. કે ત્યારે મનમોહનસિંહે કીધેલું કે આખા દેશનું જે જમીન રેકોર્ડ છે એ ડિજિટલાઇઝેશન થવું જોઈએ અને એમાં પહેલ એ ગુજરાતે કરી હતી. ગુજરાતના ખેડૂતોની જમીન માપણી થાય, રેકોર્ડ સુવ્યવસ્થિત થાય એ માટેના પ્રયાસો થયા છે. ક્યાંક ક્ષતિઓ છે, સ્વીકારીએ છીએ, ક્ષતિઓ છે, એને સુધારવા માટેનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી રહી છે અને આનો સુધારો થશે.
દેશની અંદર ગુજરાતનું એ જમીન મહેસૂલનું રેકોર્ડ સુવ્યવસ્થિત થાય એ માટેના પ્રયાસ એ રાજ્ય પાલભાઈ સ્વીકારી લીધી, ભૂલ સ્વીકારી લીધી. તમે જે લડત લડો છો એ ભૂલ સ્વીકારી લીધી. ભારતીય જનતા પાર્ટી કે છે, પણ મારો હેતુ એ છે કે દેશની અંદર ગુજરાત એવું પહેલું રાજ્ય બને કે જેની પાસે ડિજિટલ રેકોર્ડ હોય. આ પ્રયાસ અમારો છે. સૌથી મોટી વાત એ છે કે તમે કહ્યું કે સૌરાષ્ટ્રમાં જમીન માપણી. સૌરાષ્ટ્ર નહીં, આ આપણે જે જગ્યાએ મહેસાણાની બારોબાર છીએ, જે ગામમાં છીએ, એ આ હોટલની બાજુનું ખેતર જે છે, હું તો અહીંયા પહેલી વખત આવ્યો, ચેલેન્જ સાથે કહું છું, દાવા સાથે કહું છું, એ ખેતરની માપણી બરાબર નથી અને નથી. હું દાવા સાથે કહું છું, હિરેનભાઈને કહું છું કે આ બાજુનું જ ખેતર, આપણે ચેલેન્જ સાથે કહું છું કે ખેતર બરાબર નથી અને નથી. તો આ કેવી જમીન માપણી થઈ? ખાલી સૌરાષ્ટ્રની વાત નથી. ગુજરાતના 12,036 ગામોની અંદર જ્યાં પ્રમોલ્ગેશન થઈ ગયું છે, એ તમામ ગામોને, તમામ ખેડૂતોનો તમામ સર્વે નંબરની માપણી ખોટી છે અને ખોટી છે. ખાલી જમીન માપણી એકની વાત નથી. મહત્વની વસ્તુ એ છે કે આ સરકાર જ્યારે ગુજરાત ફર્સ્ટમાં ડિબેટમાં આવીએ ત્યારે આ ભાજપના આગેવાનો એમ કહે તમારી પાસે આધાર પુરાવા હોય તો આવજો. આ પાક વીમામાં પત્રકો જે માંગ્યા છે, આ પત્રકોનો આ આપેલો જવાબ છે. આ એક, આ બે, હમણાં આ તાજેતરમાં જ આ જવાબ મને મળ્યો છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આરટીઆઈની કલમ 8(1) ક, ઘ, જ મુજબ આપી શકાય એમ નથી. આનાથી વાત નથી અટકતી. નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે પિટિશન દાખલ કરવામાં આવી, એ પિટિશનની અંદર પિટિશનમાં જે તે સરકાર એટલે કે ગુજરાત સરકારે એક સોગંદનામું રજૂ કર્યું અને સોગંદનામાની અંદર આરટીઆઈની કલમ 18 પીએમએફબીવાયની કલમ 18.3.8 મુજબ એને એવું કહ્યું છે કે એક ટેકનિકલ કમિટી બનાવવામાં આવી છે. અને ટેકનિકલ કમિટી શા માટે બનાવવામાં આવી છે? તાકે 2018ના ખરીફ પાકોના જે આંકડાઓ આવ્યા એ વીમા કંપનીને પોસાય એમ નહોતા, એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડા બદલાવ્યા છે. હવે જોયા જેવું એ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન જે છે, એ ગાઈડલાઈનની જે કલમ અહીંયા આપવામાં આવી છે 18.3.8, આ કલમ મુજબ ટેકનિકલ કમિટીની ક્યાંય કરતા ક્યાંય જોગવાઈ જ નથી. અને સૌથી મોટી વાત, સરકારે ઓન પેપર, ખાલી એમને એમ નહીં, ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામામાં સ્વીકાર્યું કે વીમા કંપનીને પોસાય એમ નહોતું, એટલે અમે આંકડા બદલાવ્યા. એટલે મારે હિરેનભાઈને અને ભાજપ સરકારને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સવાલ છે કે સરકાર છે એ ખેડૂતો માટે છે કે ખાનગી કંપનીઓ માટે? હિરેનભાઈ, મારો પણ એ જ સવાલ છે. તમે ખેડૂત પુત્ર છો, ખેડૂત નેતા છો, તમે તમારા દિલ પર હાથ રાખીને કહેશો કે ખેડૂતોને પૂરતો પાક વીમો મળ્યો હતો કે મળી ગયો? એમએસપી ના ભાવ મળે છે, પોષણક્ષમ એમએસપી ના ભાવ મળે છે ખરા? આવીએ જનતામાં પણ આવીએ છીએ. પછી ભૂતકાળની અંદર આ દેશમાં 60 વર્ષ એ કોંગ્રેસે રાજ કર્યું છે. આજે અમને જે લોકો સવાલ પૂછે છે, એમણે મનોમંથન કરવાની જરૂરિયાત છે કે 60 વર્ષની અંદર કેટલા વખત વીમો ખેડૂતોને આપ્યો. ભૂતકાળની અંદર પણ કુદરતી આપત્તિઓ આવી હતી, દુષ્કાળો પડ્યા હતા, ત્યારે એમણે કાણી પાઈ પણ આ દેશના, આ રાજ્યના ખેડૂતોને નથી આપ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશની અંદર આવી, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જાહેરાત કરી. એમાં પણ ગુજરાતના ખેડૂતોની માગણી હતી ક્યાંક ને ક્યાંક વીમા પ્રીમિયમની અંદર કે હું હિરેનભાઈને રોકવા માંગુ છું એટલા માટે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી ત્યારે એને એમ કહ્યું હતું કે મારો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. નહીં, મારી વાત પૂરી, હું એટલા માટે નહીં, એટલા માટે રોકવા માંગુ છું. એટલે એમને વાત પૂરી કરવા દો. સંયમ, આપણે આજે તમારો ટર્ન સાંભળવા બેઠા છીએ. ચર્ચા રાખવી છે. તમે સમજો હિરેનભાઈ વાત પૂરી કે આજે 3 તારીખથી 7મીએ મતદાન થવાનું છે. શાંતિથી વાત કરીએ તો મતદારો સાંભળશે, કદાચ તમને કે હિરેનભાઈની પાર્ટીને મત મળશે. અરે વાતમાં તમે એનો જવાબ આપી દઈએ. હિરેનભાઈ પૂરી કરો. એટલે તમે જવાબ આપી દો. હિરેનભાઈ, તમે પહેલા તમારી વાત પૂરી કરો. એટલા માટે ગુજરાતની અંદર તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પાક સહાય યોજના એ અમલની અંદર લાવ્યા હતા અને એ પ્રમાણે
જ્યારે જ્યારે ગુજરાતના ખેડૂતોને પાકનું નુકસાન થયું છે ત્યારે એ વર્ષે જે વર્ષે મુખ્યમંત્રી પાક સહાય યોજના લઈ આવ્યા એ વર્ષ દરમિયાન જે નુકસાન થયું હતું એ પ્રમાણે એમનું ચૂકવણું થયું છે. પાક વીમા યોજના અને આરટીઆઈ નો કાયદો એ કોંગ્રેસની સરકાર લાવી. અત્યારે એમ કહેવામાં આવે છે કે અમને આ માહિતી મળતી નથી, પહેલી માહિતી મળતી નથી. તો ત્યારે જોગવાઈ કરવી હતી, ત્યારે કાયદો લોક ઉપયોગી બને, લોકોને ફાયદો થાય એ પ્રકારના પ્રાવિધાન રાખવા હતા, એ પ્રકારના નિયમો બનાવવા હતા. અત્યારે જ્યારે માત્ર ને માત્ર એ એક રાજકીય પાર્ટીને જે માહિતી જોઈએ છે, અમુક માહિતી એવી પણ હોય, એ ગોપનીય માહિતી હોય. આપ ચેનલ લઈને બેઠા છો, આપને પણ ખ્યાલ હશે કે આપની પાસે પણ કોઈ માહિતી એવી આવતી હોય છે, તો આપ એમ કહેતા હો તો કહો છો કે સૂત્રોના આધારથી માહિતી મળી છે. એ જ રીતે કોઈ એવી માહિતી હોય, દેશના સંરક્ષણને લઈને માહિતી હોય કે અન્ય બાબતો હોય, તો એ કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક માહિતી એ સાર્વજનિક નહીં કરી શકાતી હોય તો એ માહિતી નહીં મળી હોય. પરંતુ જ્યારે ખેડૂત હિતમાં હોય તો માહિતી આવવી જોઈએ ને. RTI એક્ટ હિરેનભાઈ, જ્યારે લાવ્યા, ખેડૂતોની ત્યારે વાતમાં એમને શું સરળ છુપાવવાનું? બનાવવાની જરૂરિયાત હતી. તો કેમ એ જવાબ કોંગ્રેસે આપો. સરળ ન જવાબ બનાવી? આપો. જી પાલભાઈ. એમણે પહેલા કહ્યું નરેન્દ્રભાઈ પાક વીમા યોજના લઈ આવ્યા. હું એ જ કહેતો હતો, નરેન્દ્રભાઈ ડ્રીમ પ્રોજેક્ટ કઈને લઈ આવ્યા હતા અને એને કહ્યું તું વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરે છે. નરેન્દ્રભાઈના શબ્દો સહ કહું છું કે મારા ખેડૂત ભાઈઓ, વરસાદ પડવું હોય, માલ તમારો પાક કાઢવો હોય, ટ્રેક્ટર ભરાતું હોય અને વરસાદ આવે તો એ મારા ખેડૂતોને પાક વીમો મળશે. આ નરેન્દ્રભાઈના શબ્દો હતા. નરેન્દ્રભાઈની ડ્રીમ પ્રોજેક્ટ જે યોજના છે એ નરેન્દ્રભાઈના ખુદના ગુજરાતમાં શું કામ આ યોજના બંધ છે? નંબર 1. એને બીજું કહ્યું કે વિજયભાઈ રૂપાણી છે એ પાક સહાય યોજના લઈ આવ્યા. ભાઈ, તમે યોજનાનું નામ તો સાચું કહેતા જાઓ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા વિજયભાઈ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું, એક ખેડૂતને 50 પૈસાની સહાય કરી હોય ને તો એ 50 પૈસાની સહાયની જાહેરાત કરે કે આ ખેડૂતને આપ્યા છે, આ ગામમાં આપ્યા છે, આ તાલુકામાં આપ્યા છે. 50 પૈસા આપ્યા હોય તો માત્ર ઠાલા વચનો, ખાલી જાહેરાતો, જે એમણે શબ્દ વાપર્યો હતો એ ભાજપને લાગુ પડે છે, કોંગ્રેસને નહીં. એને કહ્યું આરટીઆઈ નો કાયદો છે એ કોંગ્રેસ લઈ આવી અને એને આ કાયદામાં જોગવાઈ કરવાની જરૂર હતી. કાયદો કોંગ્રેસ લઈ આવી, એ કાયદાને તમે મરણતોલ ફટકો આપી અને મારી તમે નાખ્યો છે. મૃતપાય અવસ્થામાં ભાજપ સરકારે નાખ્યો છે. આરટીઆઈ ની કલમ 8(1) ક, ઘ અને જ રાષ્ટ્રના સાર્વભૌમત્વને લાગુ પડતી છે. જે કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે એની કલમ 8(1) ક નો જે તમે મને હવાલો આપ્યો છે એ રાષ્ટ્ર સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતાને લાગુ પડતી કલમો છે અને એ હવાલો આપી અને પાક વીમાના આંકડા રોકવામાં આવે છે. હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દર્શકોને પૂછવા માંગુ છું કે 8(1) ક, ઘ, જ મુજબ મને જો પાક વીમાની માહિતી આપવામાં આવે તો રાષ્ટ્રની અખંડિતતા કેવી રીતે તૂટી જાય? ભારત પાકિસ્તાન ઉપર પાક વીમાના આંકડા આપવાથી હુમલો કરી દેવાનો છે? દેશના બે ભાગલા થઈ જવાના છે? જવાબ મને આપો. આરટીઆઈ નો કાયદો છે ને ભાઈ, એ કાયદો બહુ પરફેક્ટ હતો, કલમો બહુ પરફેક્ટ છે ને આજની તારીખમાં એ નહીં કલમો છે, ચલો, એમાં પણ એનો ઉપયોગ ખોટી રીતે થાય દેશની છે. સુરક્ષાની વાત હોય એવી બાબતો, પરંતુ એકવાર જનતામાં જઈએ. આપ જે ભારતીય કોઈને જનતા સવાલ પાર્ટીના એક સભ્ય છે. જી હા, ભાઈ, શું કહેશો? સવાલ પૂછી અને પછી તમને જવાબ ગેસ્ટ આપશે. તમે તમારો સવાલ પૂછી લેજો, પછી આમાં આપણે આર્ગ્યુમેન્ટ નહીં કરીએ, એ તમને મહેમાનો જવાબ આપશે. હલો. હા, કિશનભાઈ, સૌપ્રથમ તો પાલભાઈ જે વીમાની વારંવાર વાત કરે છે, હા. જે વીમો પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના કે જે આખા દેશમાં લાગુ થઈ હતી, પણ ગુજરાતમાં જે રીતે એના વિવાદો થયા અને એને કોર્ટમાં ઢસેડવાનું કામ કરવામાં આવ્યું, ખેડૂતોને એનો લાભ મળી શકે એમ ન હતો. કારણ કે જે રીતે કોર્ટમાં એની મેટરો પેન્ડિંગ હતી અને એટલા માટે સરકારે અહીં ગુજરાત સરકારની પોતાની યોજના બનાવી અને એ જ્યાં સુધી અમલમાં હતી ત્યાં સુધી કોઈ ક્લેમ હતા નહીં. એટલા માટે 1 પણ રૂપિયાનું ચૂકવણું થયું ના હોય એ સ્વાભાવિક છે. તમારો સવાલ પૂછો. હું એટલા માટે જ કહેવા માંગુ છું કે ખેડૂતોને પૈસા મળ્યા છે. મારો સવાલ પાલભાઈને એ છે કે આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ પહેલા ગુજરાતમાં રોજ, ભૂંડ, બધા પશુઓ હતા જ, એ ખેડૂતોને નુકસાન કરતા જ હતા. એ વખતે કોઈ તાર ફેન્સિંગની જોગવાઈ હતી ખરી? ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એની પહેલા હું એ જ સવાલ જ પૂછી રહ્યો છું.
એની પહેલા ગામડાઓમાં લાઇટ આવતી હતી ખરી? તૂટક વીજળી જોઈ જોઈને અમે કંટાળી ગયા હતા. ગામડાઓમાં આજની જનરેશને ટેટા જોયા નથી. એ ટેટા આજે 1990-98 ની પહેલાના તમે જુઓ, 98 પહેલાના, 2000 પહેલાના તમે જુઓ તો એ ટેટાઓ ગામડામાં ટેટા જ હતા. બિલકુલ પાલભાઈ, એ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. વીમાના એક પોઈન્ટ ઉપર નહીં, 95 પહેલાનું એક ગુજરાત, પોઈન્ટ નહીં, પણ એની સામે 100 કામ થયા છે, એની સામે ધ્યાન આપવું જોઈએ. બિલકુલ સાહેબ આવી વારા ફરતી આપણે મર્યાદાથી આપણે પાલભાઈ 95 પહેલાનું ગુજરાત, હિરેનભાઈએ પણ વાત કરી હતી. પહેલા 95 એમણે પછીનું પાક ગુજરાત. વીમાની જે વાત કરી હા. એ ભાઈ ભાજપના છે, ભાજપનો ખેસ નાખીને આવ્યા છે, એટલે જનતા નથી. નહીં ભાજપના કાર્યકર્તા છે. હા. એટલે હું હિરેનભાઈને પૂછવા માંગુ છું કે ઈ ભાઈએ જવાબ આપ્યો છે, એ જવાબ આરે તમે સહમત છો કે પાક વીમા યોજનામાં આજ છે, ભાજપ સરકારે આજ કર્યું? ઈ ખાલી એ સહમત છે કે નહીં, મારે ખાલી ઈ પૂછવું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય ના ભાઈની વાત આરે તમે સહમત છો? એને કઈ ભાઈની એને વાત, પાક વીમાની જે વાત કરી એની અરે સહમત છો કે નહીં, હા કે ના કયો? પાલભાઈ, મારો ટર્ન છે, મારો જવાબ, મારે ખાલી જવાબ જોઈએ છે. દલીલ નહીં કરવી, નહીં, દલીલ નહીં એવું કરવી. એમની એવું ન. મારે આ દેશના વક્તા છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમનો ડ્રીમ પ્રોજેક્ટ ખેડૂતો માટે લઈને આવ્યા કે આ દેશની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજના એ આપણે સરકારમાં આવશું તો અમલમાં લાવીશું. અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે, અલગ અલગ વાતાવરણ છે, અને અલગ અલગ રાજ્યોની અંદર ખેડૂતોની અલગ અલગ ડિમાન્ડ હોય છે, અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે. એટલે ઓલા ભાઈ કહે છે એ ખોટી વાત છે, એવું ને? એ પ્રમાણે એટલે પેલા ભાઈ કહે છે એ ખોટી વાત છે, નથી. ભાજપના હું એ વાત વિષય છે, ઉપર લઈ ખોટી જાઉં. વાત છે. નહીં, હું એ વિષય ઉપર લઈ જાઉં છું તમને. એ જ વાત કરવા માંગુ છું. અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વિષયો હોય છે. તમે મહારાષ્ટ્રની અંદર જાઓ તો ત્યાં ખેડૂતોના અલગ પ્રશ્નો છે, રાજસ્થાનની અંદર જાઓ તો ખેડૂતોના અલગ પ્રશ્નો છે, મધ્યપ્રદેશની અંદર જાઓ તો ખેડૂતોના અલગ પ્રશ્નો છે, જમ્મુ કાશ્મીરની અંદર જાઓ તો ખેડૂતોના અલગ પ્રશ્નો છે. એમ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પ્રશ્નો હોય છે, અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે, અલગ અલગ વાવેતર હોય છે, અલગ અલગ વાતાવરણ હોય છે. અને ઓકે, એ ચલો, પ્રમાણે next. ગુજરાતની અંદર પણ ખેડૂતોને ભૂતકાળની અંદર પાક વીમા પ્રશ્ને જે અન્યાય થયો હતો એનાથી ચલો, ખેડૂતો બધા- દાદેલા હતા. હિરેનભાઈ, અને બધા એના માટે રાજ્યોના પ્રશ્નો ખેડૂતોની અલગ અલગ હોઈ માંગણી શકે. હતી. એમને પણ જવાબ છેલ્લે તો આપવો, ખેડૂત- એમને ચલો, મારે જવાબ પાલભાઈ, આપવાનો છે. please. આ તો હિરેનભાઈ પાસેથી મારે ખેડૂતોની yes નો માંગણી જોતું હતી. હતું. અને એના હિસાબે હિરેનભાઈ, હવે આ જવાબ આપો. રાજ્યના ખેડૂતો માટે આદરણીય હિરેનભાઈ, વિજયભાઈ જવાબ આપો. રૂપાણીએ એક હિરેનભાઈ જવાબ આપો. નવી યોજના લઈ આવ્યા અને પેલી યોજનાની હિરેનભાઈ, જે જવાબ આપો. ખામી હોય એ પાલભાઈ, સુધારવા પાલભાઈનો માટેનો જવાબ પ્રયાસ લઈ લઈએ. કર્યો છે. હિરેનભાઈ, આપનો જવાબ મળી ગયો. પાલભાઈ, ભાઈએ એવું કહ્યું કે અહીંયા પાક વીમો ખેડૂતોને મળતો નથી, આ છે તે છે, આંકડાઓ, એની તકલીફ, આ બધી વાત કરી. પણ પ્રયત્ન સૌથી પહેલો એ છે કે પાક વીમા યોજનાની જે ગાઈડલાઈન છે 432 પાનાની, આ ગાઈડલાઈનનો અમલ સરકારે કર્યો નથી. નંબર 1, તત્કાલીન કૃષિ મંત્રી આરસીભાઈ ફળદુએ કહ્યું હતું કે આ વીમા કંપનીઓ અમારું સાંભળતી નથી, આ વીમા કંપનીઓ અમારું માનતી નથી. આ શબ્દો અમારા કોઈ કોંગ્રેસના આગેવાનના નથી, તત્કાલીન કૃષિ મંત્રી આરસીભાઈ ફળદુના છે. અને પાક વીમા યોજના બંધ શું કામ થઈ? એટલા માટે કે આ તમારી ગોબાચારી 35,000 કરોડનું જે કૌભાંડ છે ને, એ કૌભાંડ સામે આવ્યું છે. અને એ સામે આવવાના કારણે આ પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. કારણ કે આ યોજના જો ચાલુ થાય તો અમે ખબર પડે એમ છે. બીજું તમે પૂછ્યું, તમે કહ્યું કે જે તે સમયે લાઇટ ક્યારે આવતી હતી. હું આપને પૂછવા માંગુ છું કે આપ અત્યારે મને લાગે છે ત્યાં સુધી 40-45 વર્ષના છો. પેલા બાળક હતા, પેલા ચાર પગે હાલતા હતા, પછી 2 પગે ધીરે ધીરે પાપા પગલી કરતા હતા. કુદરતનો નિયમ નહીં, એ કુદરતનો નિયમ છે. હા, હું સ્વીકારું છું. તો એવી જ રીતે દેશ જયારે 1947માં આઝાદ થયો ને, ત્યારે ધીરે 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 પાપા પગલી કરતા મોટો થતો હતો. જયારે જુવાન જોધ દીકરો થઈ જાય અને પોતાના બાપને જયારે ગાળ દે ત્યારે એ નાલાયક દીકરાને કહેવું જોઈએ કે આજે તો જ્યાં ઉભો છો ને એ તારા બાપ બનાવીને ગયા છે. મારી વાત પૂરી કરું છું. પાલભાઈ, નહીં, મારી વાત પૂરી કરું છું. મારી વાત સમયનો પૂરી અભાવ. કરું છું. હું ખાલી એક છેલ્લું ઉદાહરણ આપવા માંગુ છું કે કોઈ એક પથ્થર હોય એ તોડવા માટે અલગ અલગ લોકો એક એક ઘા કરે અને એ 65માં ઘાએ જો એ પથ્થર તૂટે તો એનો અર્થ એવો ન હોય કે આગળના 64 ઘા છે ને એ નકામા ગયા છે કે ફેલ ગયા છે. એ 65માં ઘાએ ત્યારે તૂટ્યો છે કે આગળના 64 ઘા હતા, એટલા માટે એ ત્યારે 65માં ઘાએ બિલકુલ તૂટ્યો જી છે. મિત્ર, કોંગ્રેસના કાર્યકર્તા એકવાર આપણે બધાના સવાલ લઈ લઈએ, તમામના એકવાર સવાલ લઈ લઈએ, કારણ કે પાલભાઈ સમયનો અભાવ સાંભળવા આવ્યા છે લોકો. એક મિનિટ પહેલા સવાલો લઈ લઈએ, ખાલી મહેમાનો સવાલો સાંભળી લે. આ પણ ભાઈ પૂછે પછી ભાઈ તમે પૂછે પૂછો. પછી આપનો સવાલ લઈ લઈએ. હા, હિરેનભાઈ, મારો પ્રશ્ન આપને છે કે જ્યારે 1987માં મીટર હતા ખેડૂતોના,
ખેતરમાં એ સમયે મોદી સાહેબને મીટર પ્રથા યોગ્ય નથી લાગતી અને ભારતીય કિસાન સંઘ સાથે મળી અને એમને આંદોલન કરાવરાઈ અને મીટર હટવરાય. એ સમયે કોંગ્રેસની સરકાર હતી. તો મોદી સાહેબ 2002માં જયારે સત્તા ઉપર આવ્યા તો 2005માં મીટર પ્રથા લાગુ કરી તો આજ સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ઊંઘાયો છે? ચલો પ્રશ્ન બિલકુલ ભાઈ, તમે પ્રશ્ન પણ આપનો પૂછી લો પ્રશ્ન. મિત્ર હા. પાલભાઈ તમારા માટે આ પ્રશ્ન નર્મદા કેનાલનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલ જોઈને ગયા હતા. 40 વર્ષ સુધી કોંગ્રેસ સરકારે કેમ પૂરું ના કર્યું? ચલો ત્યારે ભાજપ સરકાર 295 ત્યારથી એની ગતિ વધી ચલો, બંને- અને બંને ઉત્તર ગુજરાતમાં આગેવાનોના જવાબ. પાણી નતું. સુજલામ સુજલામ એટલે આ મોદી સાહેબ ને આનંદીબેન સરકાર પહોંચાડ્યું ઉત્તર ગુજરાતમાં પાણી પીવાનું હતું. એ પાણી આપું જવાબ. નરેન્દ્ર મોદી સાહેબ ને આનંદીબેને આપું કર્યું. જવાબ. ચલો જવાબ તમે ખાલી સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માનીય સપનું એ નરેન્દ્ર મોદી સાહેબે પૂરું કર્યું બિલકુલ છે. સન્માનીય ગુજરાતના આપણે પ્રશ્ન પાણી પૂછીએ સન્માનીય આપણે મહેમાનોને પ્રશ્ન પૂછીએ બાકી હિરેનભાઈ નહીં. પાલભાઈ પેલો પ્રશ્ન હિરેનભાઈ માટે મિત્રએ પૂછ્યો. હિરેનભાઈ પહેલા તે મિત્રનો જવાબ આપો. જે રીતે કોંગ્રેસના મિત્રએ ખેડૂતોના ખેતરના વીજળીના બિલ માટેની વાત કરી છે, મીટર માટેની વાત કરી છે, એ લોકો ભૂલી રહ્યા છે કે આ રાજ્યની અંદર કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકાર બની ત્યારે 50 પૈસા 60 પૈસા યુનિટનો ભાવ હતો. આજે પણ 27 વર્ષ પછી આ રાજ્યના ખેડૂતને 50-60 પૈસે વીજળી મળી રહી છે. ગુજરાતના ખેડૂતો વતી રાજ્યની સરકાર એ સબસિડી ઉર્જા વિભાગને આપે છે. આ રાજ્યના ખેડૂતને બોજ ન પડે, વીજળી નિયમિત મળે એ માટેના પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 27 વર્ષથી નિરંતર કરતી રહી છે. ભાઈ પાલભાઈ પ્લીઝ પ્લીઝ નહીં 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 આવું ન કરે આ કોઈ જાહેર સભા નથી. કોઈ જાહેર સભા આ એક નથી મીડિયાનો Please, કાર્યક્રમ આ છે. channel તમે debate સભાઓ છે, આપણે કરજો, આવું એ કોઈ ના કરજો, એ કરીએ. અલગ વાત છે. પરિણામોના દિવસે જે કરવું એ કરીએ. પાલભાઈ પેલા હિરેનભાઈ ભાઈને જે જવાબ આપવાનો હતો એ આપવાની જગ્યાએ ગોળ ગોળ વાત કરી. એમનો સવાલ બહુ સ્પષ્ટ હતો કે જ્યારે કોંગ્રેસના શાસન ભાઈ, તમને નહીં, પ્રશ્ન હું પૂછો. જવાબ આપું છું. મારા પ્રશ્નનો જવાબ આપું છું એટલા માટે ખોટું બોલે છે, ખોટું બોલે છે ભાઈ. એના માટે ગુજરાત 27 ફર્સ્ટના વર્ષથી આ માધ્યમથી રાજ્યની અંદર સરકાર છે ગુજરાત- અમારી. ભાઈ, હું હિરેનભાઈ વચ્ચે બોલ્યો છું. હિરેનભાઈ વચ્ચે નથી બોલતો હું. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ખોટો જવાબ જાય યોગ્ય નથી. એટલા માટે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસના સમયની અંદર મીટર હટાવો આંદોલન કરાવડાવ્યું, બરાબર છે, તો નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા પછી મીટર શું કામ ચાલુ કરાવડાવ્યા? એણે એવું કહ્યું કે 50 પૈસા યુનિટ કેશુભાઈના સરકારમાં હતો ને અત્યારે હતો. તો મારો સવાલ એ છે કે શું જ્યારે મીટર હટાવડાવ્યું ત્યારે હું ₹1.5 કે ₹2 હતો, ત્યારે તો 25 પૈસા હતો, તો એ તમે હટાવડાવ્યું હતું ભાઈ મીટર? ભાઈનો જે સવાલ છે નર્મદા કેનાલનો, એના જવાબ ઉપર આવું છું. તમે અભ્યાસ કરી લ્યો. નર્મદાની અત્યારે વેબસાઇટ છે એ ગુજરાત સરકાર છેલ્લા 27 વર્ષથી ચલાવે છે અને એ વેબસાઇટ ઉપર લખ્યું છે કે 27 વર્ષની અંદર એટલે કે ટોટલ નર્મદા કેનાલ જે છે એ 69,000 કિલોમીટરની બનેલી છે. આ 69,000 કિલોમીટરમાંથી 27,000 કિલોમીટર ભાજપ સત્તામાં આવ્યા પછી બની છે અને 42,000 કિલોમીટર કોંગ્રેસના શાસનમાં બની છે. વેબસાઇટ ઉપર છે ભાઈ, વેબસાઇટ ઉપર છે, જોઈ લેજો. નંબર 2 આજથી 30 વર્ષ પહેલાના સમયમાં જે 42,000 કિલોમીટર જે કેનાલ બની છે એ કેનાલમાં એક ગાબડું પડ્યું નથી. અને છેલ્લા 27 વર્ષના શાસનમાં ભાજપની સત્તામાં જે કેનાલો બની છે એ કેનાલોની અંદર બિલકુલ. છાસવારે ગાબડા પડે છે. છાસવારે એમાં ગાબડા પડે બિલકુલ, છે. પાલભાઈ, હિરેનભાઈ અને હિરેનભાઈ. પાલભાઈ મારો એક સવાલ એકદમ છેલ્લો રાજસ્થાન પાણી પહોંચ્યું, કચ્છ સુધી પાણી બિલકુલ આ છેલ્લો પ્રશ્ન બે ને હું બહુ આપણી પાસે સમયનો અભાવ છે. નેક્સ્ટ મહેમાન પણ આવી ગયા છે. હિરેનભાઈ શું જોઈને ખેડૂતો તમને મત આપે ને પાલભાઈ શું જોઈને તમને ખેડૂતો મત આપે? પછી પાલભાઈ, આપણે પેલા હિરેનભાઈ. સેશન પૂરું કરીએ છીએ. પાલભાઈ તમે પાણી મળી જાય, વીજળી મળી જાય, ભાજપ સરકારમાં મારો મિત્ર પછી આપણે આપણે હેલ્ધી ચર્ચા રાખીએ. પાલભાઈ ફટાફટ જવાબ આપો. પાલભાઈ શું જોઈને તમને આ વખતે લોકો મત આપે? ખેડૂતો શું જોઈને મત આપે? સરકારને વોટ આપશે મોદી પ્લીઝ ભાઈ મિત્ર એક કામ કરો ને, હિરેનભાઈની જગ્યાએ તમે આવતા પબ્લિકનો રહ્યો. સવાલ લો હિરેનભાઈની જગ્યાએ તમે આવી જાઓ. પબ્લિકનો સવાલ લો સર એક પબ્લિકનો સવાલ લો પ્લીઝ પબ્લિકનો લો યાર ડિગ્નિટી જાણવો, ડિગ્નિટી જાણવો. હિરેનભાઈની જગ્યાએ તમે આવી જાઓ ને સાચી ભાઈ. વાત હંમેશા ખોટી, સાચી વાત કડવી લાગે સાહેબ. સવાલ લો સર શું જોઈને આ વખતે લોકો સર, એક પૂરી થઈ જાય એના પર તો તમારો જવાબ આપશો. સર એક પબ્લિકનો સવાલ લો. મારા ગામ ભાઈ સમયનો અભાવ છે મિત્ર. શું હજી 9 વાગ્યા સુધી ચાલવાનું છે? 9 વાગ્યા સુધી ચાલવાનું છે. આવવાના છે આપનો મહેમાનો. સવાલ જલ્દી લઈ લે પ્લીઝ.
આ તળાવ ખોટા દસ્તાવેજ કરીને આ ભાજપના માણસોએ પચાવી પાડ્યું છે, તો અમને ન્યાય આપવા માટે તમને રજૂઆત કરવા માટે હિરેનભાઈ આવે છું. શું કરશો તમે ખોટા તમે દસ્તાવેજ જોઈ લેશો કરીને ભાઈ પચાવી નું ભાઈ પાડ્યું છે? એમનું કામ જોઈ લેજો. સાચી વાત છે. તમે જે રીતે તળાવનું ખોટું ભાઈ, આપણે કહો છો, જલ્દી- એ ભાઈ પોતે એમ બોલે છે કે ખોટું તળાવ છે, ના, ખોટા દસ્તાવેજ કરીને પચાવી પાડવામાં આવ્યું છે. ખોટા દસ્તાવેજ કરીને પચાવી પડ્યું છે એવું કહે છે. હા. લેન્ડ ગ્રેબિંગ નો કાયદો આ રાજ્યની અંદર ચલો. સારામાં સારો આખા છે, વિચાર એનો આધારિત છે. ઉપયોગ કરો. પાલભાઈ, દાખલા ચડી હા, જાય. ભાઈ, તમને શું જોઈને તમે મત અમારા જોડે લઈને આવજો ને બે જે 10 બી છે સેકન્ડમાં. કાગળ મને લઈને આપજો મારા જોડે. ઓકે, ચલો, ઓકે. કે શું નામ તમારું? આ અલોડા ગામની જે વાત છે એનાથી જ હું મારો જવાબ આપું છું. ભાઈ, સમયનો એનાથી અભાવ જ છે. જવાબ આપું છું. પાલભાઈ, અલોડા ચર્ચાનો અંત લાવવાનો આપણે 9 થી 10 ની ડિબેટ છે ભાઈ. ના ના 9:30 ની છે 9 થી 10 ની ડિબેટ છે. પાલભાઈ તમારો જવાબ આપો તમારો જવાબ આપો હું આપું છું એનાથી જ તમારો એમનો પણ સવાલ છે એનો જવાબ આવી જાય ને તમારો જવાબ પણ આપું છું. એટલા માટે કે અલોડા ગામની અંદર 400 એકર જગ્યા છે એ ખોટા દસ્તાવેજો કરી અને ભાજપના આગેવાનોએ પચાવી પાડી છે. એની સામે જે સરપંચ લડે છે એ સરપંચ સામે જે ભાઈ કાયદાની વાત કરે છે ને સરપંચ સામે ખોટા કેસો કરી સરપંચને જેલમાં નાખી દેવામાં શું આવ્યો. જોઈને નહીં, મત હું આપશે? એ જ જવાબ કહું છું. આપે, પાલભાઈ. એ જ જવાબ દઉં છું. સવાલ તમારો પૂછું છું. તમારો જ જવાબ છે. એ જેલમાં ભાઈ જેલમાં ગયા છે. આવી રીતે ચલો, કદાચ આવી કદાચ રીતે મારા પ્રશ્નોમાં પાલભાઈ પ્લીઝ એના તમારા સવાલનો જ જવાબ છે આ. તમારા સવાલનો જ જવાબ છે. કિશનભાઈ. એવી રીતે ગામે ગામ ખેડૂતો હેરાન થયા છે. એવી રીતે ગામે ગામ લોકો હેરાન થયા છે. એ ગામ લોકો જે હેરાન થયા છે જમીન માપણીથી હેરાન થયા છે, પાક વીમાથી હેરાન થયા છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી હેરાન થયા છે, અતિવૃષ્ટિ દુષ્કાળ કમોસમી વરસાદ વાવાઝોડાથી હેરાન થયા છે. હિરેનભાઈ બિલકુલ. ડુપ્લિકેટ બિલકુલ. દવા ખાતર બિયારણથી જે હેરાન થયા છે. ઓલું નેનો યુરિયાના નામે જે ફરજિયાત ખેડૂતોને બટકાવવામાં આવ્યું છે એનાથી ખેડૂતો હેરાન થયા છે. એટલે ખેડૂતો જે હેરાન પરેશાન છે એ જોઈ ખેડૂતો સમજે છે. ખેડૂતો ક્યાંય ધર્મની લાગણીમાં આવવાના નથી, નાત જાતની લાગણીમાં આવવાના નથી. ખેડૂતો ખેડૂત થઈ અને પોતે જે બિલકુલ. અનુભવેલી પીડા બિલકુલ, છે હિરેનભાઈ. આ પીડાના આધારે મતદાન કરવાના છે. હિરેનભાઈ શું કામ તમને મત આપે પ્રજા, ખેડૂત શું કામ મત આપે? કોંગ્રેસ આ રાજ્યના ખેડૂતોને કેટલા વખત છેતરશે? આ કોણ રાજ્યની છેતરે અંદર છે? હિરેનભાઈ કોણ છેતરે છે? પાલભાઈ, હિરેનભાઈ કોણ પાલભાઈ, છેતરે છે? પાલભાઈ. છે નથી બોલ્યા. વચ્ચે હું પાલભાઈ બોલ્યો સત્તામાં નથી. તમે છો. પાલભાઈ, પાલભાઈ. છેલ્લા 27 વર્ષથી સત્તામાં તમે પાલભાઈ, છો. વચ્ચે ના બોલશો. હું નથી પાલભાઈ, બોલ્યો, બોલી લો, તમે જે બોલી લો. બોલ્યા છો એનો પણ એ જવાબ ખોટું આપો. બોલે છે, પાલભાઈ. ખોટા આક્ષેપ કરે છે, ન પાલભાઈ. ચાલે. પાલભાઈ, તમે- તમે- નહીં, બોલ્યા છો. મેં આધાર પુરાવા સાથે કહ્યું છે. પાલભાઈ, જવાબ આપણે આપું છું. dignity જાળવીએ. હું એના જવાબ આપું. એમણે હું એના જવાબ આપું છું. લઈ લે જવાબ લે. આ ભાઈ આ રાજ્યની અંદર- રાજ્યના કૃષિ મંત્રી એમ કહેતા હતા. પાલભાઈ બોલી લેવા દો. આ રાજ્યની ભાઈ, અંદર તમારો ન્યાય તમે મારા જોડે આવજો ને 2016-17 થી લઈ હું તમને મદદ કરીશ. હા, મદદ ભાઈ, કરીશ. પ્રજા સાંભળશે તો 7મીએ મતદાન કરશે. ઝઘડો કરશો તો પ્રજા કોઈને નહીં સમજી શકે. 1 by 1 વાત મૂકશો તો પ્રજાને ખબર પડશે કે કઈ બાબતને આધીન અમારે મત કરવું. આ આ ઝઘડામાં પ્રજા મૂંઝાઈ ગઈ છે કે ક્યાં જવું. બસ, હિરેનભાઈ, હિરેનભાઈ, આપણો તમારે જવાબ લઈ લે. ટૂંકમાં આ પાલભાઈ, please વચ્ચે ન આ બોલતા. ગુજરાતના ખેડૂતો ઉપર કુદરતી આપત્તિઓ એ અનેક વખતો આવી છે. 2016-17 થી લઈ અને અત્યાર સુધી 10 જેટલી કુદરતી આપત્તિ આવી, તો એમાં ખેડૂતની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉભી રહી છે. આ રાજ્યની અંદર 11,000 કરોડથી પણ વધારે રકમ એ ગુજરાતના ખેડૂતના ખાતામાં જમા કરાવી. નહીં, છેલ્લો જવાબ. ખેડૂતનો દીકરો હેરાન ન થાય, ખેડૂતનો દીકરો મુશ્કેલીમાં ન મુકાય, ગામડું સદ્ધર બને, ખેતી સદ્ધર બને, એ માટે દેશના પ્રધાનમંત્રી મારો છેલ્લો આદરણીય જવાબ. નરેન્દ્રભાઈ એ મોદી ખોટું બોલે, એ જવાબ સતત તો આપવો પ્રયાસ પડશે. કરી રહ્યા છે, સતત જવાબ તો મહેનત આપવો કરી પડશે. રહ્યા છે. નહીં, જવાબ એને કહ્યું અને એના 11,000 હિસાબે કરોડ. હવે ભારતીય કયો જનતા અમને? પાર્ટીની હવે સરકારે કયો એમને? ગુજરાતના please કયો ખેડૂતો, એમને? ગુજરાતના ખેત ભાઈ, મજૂરો એમને please એ કયો. બધા પ્રેમ કરે છે અને please ભારતીય કયો. જનતા પાર્ટીના કમળને પહેલા એ તમને જીતાડશે. મોકો આપ્યો હતો. ભારતીય જનતા મારે પાર્ટીના એ- કમળને હવે એમને મત please આપશે. કયો. જવાબ હવે એમને પ્લીઝ કયો. એણે કહ્યું 11,000 કરોડ રૂપિયા હું એ સ્વીકારું છું. 11,000 કરોડ ભાજપે આપ્યા, છેલ્લા 10 વર્ષમાં આપ્યા, પણ શું કરીને? તાકે 35,000 કરોડનો પાક વીમો ખાઈ જઈ અને એનો અર્થ એવો થયો કમોસમી વરસાદની ભાઈ, અંદર હવે આપ્યા છે, પાક વીમાના નથી. આક્ષેપ કમોસમી કરી વરસાદ શિયાળાની અંદર આવ્યો, એના આપ્યા છે. કમોસમી વરસાદના આપ્યા છે. 35,000 કુદરતી આફતમાં હિરેનભાઈ, વાવાઝોડાના પાલભાઈ, આપ્યા છે. આભાર, પાક વીમાના આભાર, નથી આપ્યા. હિરેનભાઈ, આભાર. પાલભાઈ, આભાર. આ તમારો એક તો તરફી હવે ન next ચાલે session માં મારા આપણી ભાઈ. સાથે તમે ઋષિકેશ મને ગોયલ પ્લીઝ કહીને જોડાવાના બંધ કરો. છે. તમે મને પ્લીઝ કહીને બંધ કરો ને મારો પણ જવાબ બંનેનો આવે આભાર. તો તમે એમ બંનેને ના- request એમ કરી. ના હાલે. તમારો આભાર, પાલભાઈ. હિરેનભાઈ, સાહેબ, આપણે ગુજરાતના હેલ્ધી ચર્ચા ખેડૂત માટે સમજે છે, હિરેનભાઈ, ગુજરાતના હિરેનભાઈ, ખેડૂત આપણે ભણેલા હેલ્ધી છે, ચર્ચા માટે ગુજરાતના આપણે ખેડૂત મારું જાણે આપણે છે, હેલ્ધી ચર્ચા. ગુજરાત પ્રગતિના પંથે છે. પ્લીઝ.
તો જે શંખનાદ 2024 ઉત્તર ગુજરાતથી આપણો શરૂ રહેશે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ મળીશું નવા મહેમાન સાથે, નવા સેશન સાથે. નમસ્કાર.